ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા 3 ઇસમ પાસેથી ગાંજો વજન 25.164 કિલોગ્રામ કિંમત ₹2,51,640ના મત્તાનો મુદ્દામાલ કબજે કરતી એસઓજી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બંદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બંદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા। તે દરમિયાન એસઓજી એચસી હર્ષદભાઈ નવધણભાઈ તથા એચસી અનિરુદ્ધસિંહ મેરુભા નાઓને ઓડિશા રાજ્યમાંથી ટ્રેન મારફતે સુરત શહેરમાં ગાંજો ઘુસાડતા ઇસમ બાબતે બાતમી હકીકત મળેલ, જે હકીકતની ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન સોર્સિસ મારફતે ખરાઈ કરતા હકીકત સાચી જણાયેલ, જે હકીકત આધારે સુરત શહેર એસઓજીના અધિકારી માણસો ફ્લેટ નંબર 10 બિલ્ડિંગ નંબર 29 ગોલ્ડન આવાસ બિસ્તાન ખાતે રેડ કરતા સુરત ઓડિશા રાજ્યથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલ આરોપી વાસ્તવ ઉર્ફે બંટી વૃદ્ધાવન ગૌડા ઉંમર વર્ષ 23 રહેઠાણ હાલ ફ્લેટ નંબર 10 બિલ્ડિંગ નંબર 29 ગોલ્ડન આવાસ બિસ્તાન સુરત મૂળ વતન વોર્ડ નંબર 10 અમોનિયા સ્ટ્રીટ બસ સ્ટેન્ડ વાળી ગલી પુરુષોત્તમપુર થાણા પુરુષોત્તમ જિલ્લો ગંજામ ઓરિસ્સા બાદલ ઉર્ફે કન્ના સુરેન્દ્ર શાહુ ઉંમર વર્ષ 23 રહેઠાણ હાલ ફ્લેટ નંબર 10 બિલ્ડિંગ નંબર 29 ગોલ્ડન આવાસ બિસ્તાન સુરત મૂળ વતન તાલા ગામ થાણા પિન બેગુનિયાપુડા તાલુકો બેગુનિયાપુડા જિલ્લો ગંજામ ઓરિસ્સા તથા સંતોષ દંડ બહેરા ઉંમર વર્ષ 23 રહેઠાણ હાલ ફ્લેટ નંબર 10 બિલ્ડિંગ નંબર 29 ગોલ્ડન આવાસ બિસ્તાન સુરત મૂળ વતન સમા તાલુકો પુરુષોત્તમપુરા થાણા પુરુષોત્તમપુરા જિલ્લો ગંજામ ઓરિસ્સા વાળાને પ્રતિબંધિત ગાંજો વજન 25 કિલો 164 ગ્રામ લેખે કુલ ₹2,51,660 તથા મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹20,000 મળી કુલ કિંમત ₹2,71,640ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। મજકૂર આરોપી પકડાયેલ ઓડિશા રાજ્યથી ચાલતી નાર્કોટિક્સની પ્રવૃત્તિ બાબતે ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ છે કે સુરત શહેરમાં આસાનીથી ગાંજાનો મોટો જથ્થો ઘુસાડી શકાય તેમ ન હોય, જેથી ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો ખરીદી કરી કોઈને શક ન જાય તે સારું ટ્રાવેલિંગ બેગમાં સંતાડી સુરત ખાતે ડિલિવરી કરવા જતા પકડાઈ ગયેલ હોવાની હકીકત જણાવેલ। આમ સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે મેયર પોલીસ કમિશનર શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને આગળ ધપાવવામાં સુરત શહેર પોલીસને વધુ સફળતા મળેલ છે। એક શહેરમાં ડ્રગ્સની બંદીને ફેલાવતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે। મજકૂર આરોપી વિરુદ્ધમાં બિસ્તાન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।